ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 માં ટેલ મી વાય વિશે ભણીશું, બરાબર? એમાં આપણે આગળ એક્ટિવિટી 6 સુધી જોઈ ગયા હતા. એમાં બી બાકી છે એ જોઈએ. મેક અ લિસ્ટ ઓફ ધ ટૂલ્સ. તો એક લિસ્ટ આપેલી છે તે આપણે જોઈએ. નેમ ઓફ ધ ટ્રી પ્લાન્ટ્સ, એટલે નામ આપેલા છે ઝાડના. પછી યુઝ ગિવન ઇન ધ લેસન અને યુઝ યુ નો. ત્રણ ખાના આપેલા છે, બરાબર? એમાં પહેલું છે બેમ્બો ટ્રી પ્લાન્ટ. તો હવે અમે યુઝ ગિવન ઇન ધ લેસન તો ક્યાં વપરાય એ આપણે જોઈએ. તો બિલ્ડ બ્રિડ્સ, મેક ફેન્સીસ, મેક ફિશિંગ રોડ, મેક ક્રાફ્ટ્સ, મેક બાસ્કેટ્સ, મેક ફર્નિચર. ફર્નિચર બનાવવા, બાસ્કેટ બનાવવા, આ બધા માટે ઉપયોગ થાય છે બાંબુ ઝાડનો. ચલો યુઝ યુ નો, મેક હાઉસ, મેક ફ્લુટ્સ, મેક કર્ટેન્સ. એટલે ઘર બનાવવા, ફ્લુટ્સ એટલે વાંસળી બનાવવા, એનો ઉપયોગ થાય છે. બીજું છે બનાના ટ્રી, કેળનું ઝાડ. એમાં જોઈએ મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લીવ્સ, make plants from leaves, make cups from leaves, make papers from leaves, make dishes from leaves. એના પાંદડાના ડીશો, વાટકા, પ્લેટ્સ એટલે ડીશ, કપ વગેરે બનાવવામાં આવે છે. honey from banana flowers in use as medicines. make soaps એટલે એનું શું બને છે? સાબુ અને એના ફ્લાવર્સમાંથી એટલે ફૂલોમાંથી બને છે. ઉપયોગ કરીને ફૂલોનો ઉપયોગ કરીને મેડિસિન્સ એટલે દવાઓ પણ બનાવવામાં આવે છે, બરોબર? ચલો હવે છે સી. વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી સી એટ ધ સાયન્સ એક્ઝિબિશન? રાઇટ અ રિપોર્ટ. રિપોર્ટ લખવાનો છે. કાર્તિક અને એની મમ્મી વિજ્ઞાન મેળામાં ગયા હતા એનો રિપોર્ટ આપણે જોઈએ. ચલો કઈ રીતે લખાય. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ ધ સાયન્સ એક્ઝિબિશન ઓન 28th ફેબ્રુઆરી. કાર્તિક અને એની મમ્મી સાયન્સ એટલે વિજ્ઞાનના મેળામાં 28 ફેબ્રુઆરીએ ગયા હતા. There were 3 sections in the exhibition. તે મેળામાં 3 વિભાગ આપેલા છે. પહેલો વિભાગ એન્વાયરમેન્ટ સેક્શન, પર્યાવરણ વિભાગ. બે હેલ્થ પ્લસ સેક્શન એટલે સ્વાસ્થ્ય પ્લસ સેક્શન, અને એગ્રીકલ્ચર સેક્શન એટલે કૃષિ વિભાગ. એમ 3 વિભાગ આપેલા છે. ફર્સ્ટ દે વેન્ટ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. પહેલો વિભાગ કૃષિ વિભાગ છે. They show a project on terrace gardening and hydroponics method of agriculture. તેમણે પહેલા પ્રોજેક્ટ જોયો. એ શું હતો પ્રોજેક્ટ? કૃષિ વિભાગના ટેરેસ ઉપર એટલે ધાબા ઉપર એમ ખેતી કરવાની, એમ ટેરેસ ગાર્ડનિંગ. This method helps to grow tree and plants on terrace. એમ એ વેનાથી એની મદદથી આપણે ટેરેસ ઉપર એને પ્લાન્ટ્સ એટલે છોડને આપણે ઉગાડી શકીએ છીએ. એમ લેયર્સ ઓફ સ્ટોન્સ આર મેડ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ એન્ડ પ્લાન્ટ્સ આર પ્લાન્ટેડ એન્ડ એપ્રોપ્રિએટેડ ડિસ્ટન્સ. Then they went to environment section. બીજો છે એ ગયા પર્યાવરણ વિભાગમાં ગયા, બીજા વિભાગમાં. They got a lot of information about bamboo and banana tree. એમને બાંબુ અને બનાના એટલે કેળના ઝાડ વિશે માહિતી લીધી. ઇન્ફોર્મેશન એટલે માહિતી લીધી. The bamboo is used to build bricks, make fences, fishing rods, rafts, baskets and furniture. બેમ્બુના ઝાડનો શું ઉપયોગ થાય તે વિશે તેમણે માહિતી લીધી. તો કઈ રીતે ઉપયોગ થાય? તો ફર્નિચર બનાવવા માટે, બાસ્કેટ્સ બનાવવા માટે, આવી રીતે એનો
અલગ અલગ ઉપયોગ થાય છે. The hollow composting is used to make fluids. જે પોલું એટલે કાણું હોય વચ્ચે એવા બાંબુના ઝાડનો ઉપયોગ આપણે ફ્લૂટ એટલે વાંસળી બનાવવા માટે થાય છે. They also learned the banana leaves are used to make food containers, plates, cups, papers and dishes. બનાના એટલે કેળના ઝાડનો ઉપયોગ તમે પ્લેટ્સ એટલે થાળી, કપ બનાવવા માટે, પેપર્સ એન્ડ ડીશીસ એટલે ડીશ એટલે થાળીઓ બનાવવા માટે થાય છે. બનાના ફાઇબર્સ આર યુઝડ ટુ વેવ સારીઝ. એના જે રેસાઓ હોય છે બનાનાના ફાઇબર્સ એટલે રેસાઓ એમાંથી સાડી બનાવવામાં આવે છે. કાર્તિક એન્ડ હિઝ મમ્મી then went to the health plus section. કાર્તિક અને એની મમ્મી સ્વાસ્થ્ય પ્લસના વિભાગમાં ગયા. They learned about how spicy and herbs are good for our body. એમના બોડીમાં વિશે એમને ઘણું બધું જાણ્યું. આ હતો રિપોર્ટ. આ રીતે એનો આપણે પાઠ આપેલો છે એમાંથી આપણે આ રિપોર્ટ લખવાનું હતું. બરાબર. ચલો હવે આગળ જોઈએ એક્ટિવિટીઝ 7. એમાં છે join properly part A with part B using therefore or because. Inject them as per your teacher's guidance. બરાબર. આ પ્રવૃત્તિ કરાવવા સૌપ્રથમ વિદ્યાર્થીઓને વાક્ય જોડવાનું કહો. વાક્યો જોડવાના છે. ત્યારબાદ 3 વિદ્યાર્થી વર્ગ સમક્ષ એક વાક્ય જોડી રજૂ કરવા કહો. જેમાં એક વિદ્યાર્થી ઊભો રહેશે અને પ્રથમ વાક્ય બોલશે. ત્યારબાદ બીજો વિદ્યાર્થી સંયોજક એટલે બીકોઝ અને ધેરફોર વડે વાક્ય જોડવાનું છે અને બોલવાનું છે. જ્યારે ત્રીજો વિદ્યાર્થી ત્રીજું વાક્ય બોલશે. આપણે એવી રીતે વાક્યો બનાવવાના છે. બરાબર. જોઈએ એક્ઝામ્પલ તરીકે રેશમા ઇઝ હેપી she got first prize in competitions. તો because અથવા therefore વડે વાક્ય જોડવાનું. તો આપણે આવી રીતે વાક્ય ફરી બનાવીએ. રેશમા is happy because she got first prize in bicycle competition. બરાબર. એવી રીતે ઘણા વાક્યો આપેલા છે એ આપણે બનાવવાના છે. ચલો આપણે જોઈએ. બરાબર. વાક્યો. પહેલું વાક્ય છે મનીષ won the race. અને સામે આપેલું છે she is still. પણ એમાંથી આપણે એ નથી લખવાનું. પહેલું જે બી માંથી જે સાચો જવાબ હોય તે લખવાનો. તો મનીષ won the race because he run fast. એટલે ત્રીજા નંબરનું આવશે he run fast. પછી બીજું છે સતીશ is in the bed because he is ill. પહેલું છે એ આવશે. જોડવાનું છે. બીકોઝ વડે જોડવાનું છે. ચલો ત્રીજું ગીતા arranged a party at her home because it was her father's birthday. ચોથા નંબરનું પાંચમા નંબરનું વાક્ય આવશે it was her father's birthday. ચલો ચોથું વાક્ય Bhavini has not gone to school because કેમ સ્કૂલમાં નથી જતી? તો she has a holiday in her school. holiday એટલે રજા હતી એમ. પાંચમું વાક્ય I will go for shopping because I want to buy a new dress. એમ તો બજારમાં કેમ ગઈ? કારણ કે because એટલે I want to buy a new dress. એટલે નવો ડ્રેસ ખરીદવા માટે. Radha gets a beautiful gift from her auntie. Therefore આવશે. એમાં આવશે therefore she is very happy. તે ખુશ થઈ ગઈ. We took umbrella with use because it was raining heavily. એટલે વરસાદ બહુ ભારે હતો. Satish likes gardening. Therefore, he made terrace garden in school. એની સ્કૂલમાં ટેરેસ એટલે છત ઉપર બગીચો છે એમ. ચલો એ બી આપેલ છે મેચ A with B. બરોબર.
હવે આપણે આના આન્સર જોઈએ. પહેલું છે we should not waste our time because time is money. અહીંયા આપેલું છે ચોથા નંબરનું છે બીમાં એ વાક્ય સાચું આવે પહેલામાં. time is money. We should not waste water because water is our life. પાંચમા નંબરનું વાક્ય છે બીજામાં સાચું આવે. We should not smoke because smoking is injurious to health. એટલે તમારા હેલ્થ માટે હાનિકારક છે. એટલે બીજા નંબરનું વાક્ય સાચું આવશે. ચોથું we should take care of health because health is wealth. ત્રીજા નંબરનું વાક્ય સાચું આવશે. બરોબર. ચલો એક્ટિવિટીઝ 9 જોઈએ. આપણે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં therefore or because વડે પૂરવાની છે. તો ચલો જોઈએ ખાલી જગ્યા. રીના is very happy because she got good marks in science test. રીના ખુશ હતી કેમ કે એને વિજ્ઞાનમાં સારા માર્ક્સ આવ્યા હતા. બીજું we took winter clothes with use. therefore આવશે. બીજી ખાલી જગ્યામાં આવશે therefore we felt comfortable in cold during the tour. બરાબર. ચલો ત્રીજું we are tried તો because we walked 12 kilometer on foot. ચોથી ખાલી જગ્યા Payal is a brave girl. therefore she is not afraid of staying alone. બરાબર. ચલો પાંચમી ખાલી જગ્યા છે Snehal is happy because she was a good prize in the competition. એટલે એમ કે સ્પર્ધામાં એને ઇનામ મેળવ્યું હતું. Maya is a kind girl. therefore she helps everyone. બરાબર. ચલો હવે બી જોઈએ. work in pairs. read the following slogan and make posters from them. એક તમારે પોસ્ટર આપેલું છે બરાબર, સ્લોગન આપેલું છે એના ઉપરથી આપણે જોવાનું છે. બરાબર. save the tree, keep environment clean, save girl child, reuse, reduce, recycle, we do not smoke, health is wealth. આવા આપણને એક વાક્યો આપેલા છે જે પર્યાવરણને ને બધાને જે ઉપયોગી હોય. બરાબર. એવી રીતે આપણે બીજા બનાવવાના છે. બરાબર. ચલો હવે જોઈએ એક્ટિવિટીઝ 10. એમાં છે રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે ફકરો વાંચીએ. one day એક દિવસ ચિંપુ ફોક્સ was wandering in the jungle. fox એટલે શિયાળ. જંગલમાં એને શિયાળ જોયું. on the way રોડ ઉપર. suddenly એટલે ઝડપથી he saw a baby elephant. elephant baby એટલે નાનું બચ્ચું. jumbo was crying loudly. એ crying એટલે રોવું એમ કે loudly એટલે ઊંચા અવાજે રોતો હતો. so ચિંપુ asked him, dear Jumbo, why are you crying? તું કેમ રોવે છે? તો જુમ્બો Mickey slapped me. ચિંપુ who is Mickey? મિકી એ મને મારી. મિકી કોણ છે? ચિંપુ એમ પૂછે મિકી કોણ છે? ચંપુ મિકી ધ મંકી. મિકી એ વાંદરો છે, મંકી છે. ચિંપુ why did he slap you? કેમ એને તને મારી? ચંપુ he was angry એટલે બહુ ગુસ્સે થયો હતો. why was he angry? કેમ ગુસ્સે થયો હતો એમ. ચંપુ I broken a branch by mistake.
he was sitting on it. મેં એની ડાળી તોડી નાખી ભૂલથી, પણ એમ કરે ડાળી ઉપર તે બેઠો હતો, તે ડાળી મારાથી ભૂલથી તૂટી ગઈ, એટલે એ બહુ ગુસ્સે થઈ ગયો એમ. ચીંપુ, well, there is a point. Say sorry and make him a friend. Jumbo said sorry to Mickey and they become friends again. જમ્બો અને મિકી ફરી માફી માંગી અને ફરીથી એક દોસ્ત બની ગયા. નીચે ક્વેશ્ચન આપેલો છે તે આપણે જોઈએ. 5 ક્વેશ્ચન છે, બરાબર. Who was ચીમ્પુ? ચીમ્પુ was a fox. ચીમ્પુ કોનું નામ હતું? તો ભાઈ ફોક્સ હતું. ફોક્સ એટલે શિયાળનું નામ ચીમ્પુ હતું. Why was Jumbo crying? જમ્બો કેમ રોતો હતો? તો જમ્બો was crying because Mickey slapped him. મિકી એને થપ્પડ મારી હતી એટલે રોતો. Who was Mickey? મિકી કોણ હતું? તો મિકી was a monkey. મંકીનું નામ મિકી હતું. Why did Mickey slap Jumbo? તેને મિકીએ જમ્બોને કેમ થપ્પડ મારી હતી? તો મિકી slapped Jumbo because Jumbo broke a branch on which he was sitting. એ જે ડાળી ઉપર બેઠો હતો તે એને તોડી નાખી હતી એટલે. How did Jumbo and Mickey become friends again? તો Jumbo said sorry to Mickey and they became friends again. જમ્બોએ માફી માંગી અને ફરીથી બંને મિત્રો થઈ ગયા. એના ક્વેશ્ચન આન્સર છે, બરોબર. ચલો હવે જોઈએ એક્ટિવિટીઝ 11. લેટ્સ લાફ. ચાલો હસીએ. બરાબર, આપણે આપેલું છે એમાં એક ફકરો એ જોઈએ. ચલો. There is my Whiskin. He always asks a question to everyone. All are said. They are bored. Whenever Mr. Wickens comes, they run away from there. Mr. Wickens asks many questions to everyone. One day, Mr. Wickens meets my because let's see what happened. Mr. Wickens, why are you here? Mr. Because I like this garden. મને બગીચો ગમે છે. Mr. Wickens, why do you like it? તો Mr. Wickens, because I like colorful flowers. એમ મને કલરફુલ એટલે રંગીન ફૂલ ગમે છે. Mr. Wickens, why are the flowers so colorful? તો because of rain, sunlight, soil and water. એમ કે વરસાદ આવે, લાઇટ હોય અને પાણી હોય તો એ કલરફુલ દેખાય. Mr. Wickens, why don't I know this? So Mr. Because of your questions. Mr. Wickens, why do I ask questions? So because I don't know the answer. Mr. Wickens, I know. Oops, I forget to ask a question. Why? એટલે કેમ? Mr. Because I can give answer to all questions. બરાબર. ચલો બીજું છે aunt, મન. Oh, you are hurry. Where are you going? To aunt 2. I am going to the hospital. Aunt 1 came. Why? તો કે કેમ? તો aunt 2. An elephant met with an accident. હાથીને એક્સિડન્ટ થયો છે. I am going to give him my blood. હું મારું લોહી આપવા ત્યાં જાઉં છું. Jacob, I have lost my dog. Walter, why don't you give an advertisement in a newspaper? એમ તો મારો કૂતરો ખોવાઈ ગયો છે કે તું એમ તો છાપામાં જાહેરાત કેમ નથી આપતો? Don't be silly. It cannot read. એમ કે મને વાંચતા આવડતું નથી એમ કહે છે. બરાબર. આ જોક્સ આપેલા છે એક જાતના લાફ એટલે હસવું એમ જોક્સ છે. બરાબર. ચલો હવે છે
ચલો આજે આટલો આ પાઠ આપણે પૂરો થાય છે અહીંયા બરોબર